હું કહેતો હતો બાળજી, હું છોકરાને લઈને જમવા હાલ દઉં તમે બધાને. કશો વાંધો નહીં, તમે એનું ચાલુ કરો બરાબર. તો આગળ અમે જે આ બીજી વિધિ હોય ચાલુ કરીએ. આમાં પેલા ચોલ્લા તો કરાવી દેવા દો. કોણ ચોલ્લા કરો બધા પેલા? કાળુજી, આપણે ચોલ્લાની તો બધી વિધિ પતી છે, પણ તમે અમને કહેતા હતા ને કે જમવાનું કરાવવાનું, તો એમાં જમવાનું કરાવી દો હવે. તો સારું રઘુજી, હું છોકરાને જમવા હાલ દઉં બધાને લઈને તારે. અરે ઉભા રહો કાળુજી, અમારા પેલા પાટલી ભુવોજી આવે પછી જમવાનું, એ સિવાય કોને જમવાનું નહીં. એટલે ભમતાજી, તમારા પાટલી ભુવા 100 વાગ્યા ના આવે. તમે કીધું કે 100 વાગે આવી જાય. આ હાડા હાથ ત્યાં પછેડાની વિધિ થઈ જઈ, એ તો સારું હતું. અમે આ પછેડાની વિધિ કરાવડાવી, ન કે પછેડાની વિધિ તમે ના કરવા દો. એમ નામ આવે આવ્યું બધું. તો પછી તાણ ઉભા રહો પારજી, મેં એક વખત પેલા ફોન કર્યો, રસ્તામાં જ હશી રે. આ કરો જલ્દી. એમના વાદે કોઈ આ બધો ભૂષણા બે હાડી રાખવાનો હોય. ફોન ઉઠાવતા નહીં, રસ્તામાં જ હશી, આવતા હશે. આ તો વાંધો નહીં, એ તો આવશે. આપણે એમનું જે સન્માન કરવાનું હશે ને એ કરી દઈશું. અત્યારે જે બીજી બધી વિધિ એ જમવાનું ચાલુ કરાવો તો બધો ભૂખી ના બેહીને આપણે રમેલ જલ્દી ચાલુ થઈ જાય. જો કાળુજી, એ તો આપણે જે કરવાનું હશે વિધિ કરી દઈશું. તમે છોકરાને લઈને જમવાનું ચાલુ કરો. તમે જે તમારે દેવની વિધિ થતી હોય કરો, અને આપણે બીજા બધા જે ટેકોટરીઓ કરવાનું હોય કરો. એટલે છોકરો મયંક, આ થોડું આલો છોકરાને. જયદીપ, છોકરો બગાડ કરે ખબર નહીં પડતી. અને ગેંડાલજી, તમે સાસ માપની આલજો છોકરાને. અરે આ કાળુવા, હું પણ એનો કાળો છું. એ છોકરો ધક્કા મૂકી ના કરશો, બધાને પ્રસાદ મળશે. તમે તો બુડો હું એનો છોકરો હોય એટલા વાત કરો છો, પણ અમે કોઈ રમેળો જોઈ જ નહીં. છોકરો પૈસા ચેવી બની અરે મારું દરેક ખાજો બરોબર, બગાડ કરતો નહીં. ના કહો ને, થાળીમાં છે કે ખવડાવવામાં આવશે બરોબર. અમારા કોઈ ખુદશે તો નહીં, જૂની માની મેર છે બરોબર. કેવું બન્યું? ખાવાનું સારું તો હે ને? કમ્પ્લેટ? બસ નાખો ધરે નો. જુઓ બીજી વાર લઈ આવજો, પણ બગાડતા નહીં. ઓહ ચાલુ બા હવે પેલા આવું તો ભલે ને તાર ભમતા કયા. કાઢું કરી યાર, પાછીના ભોળા જો એન્ટ્રી મારી નહીં, તમે ખા બેસી ગયા. અરે બુડો, એવું બધું મને કહેવાની થોડી તમારે જરૂર હોય. મને તો બધું ખબર જ છે, હું બધું લાઈન જ મેળવ્યો. એવું છે એમ ને? આ તો યાદ કરાવ્યું યાર. કોક રહી જાય તો હમણાં ચાલુ રમેલમાં જો માતા માના કોમમાં દોડીએ આપણે. હા બરાબર. અરે એટલો તો હું ગોડો નહીં કે બધું ભૂલી જાઉં. બધું લાઈન મેળતી હતી પહેલા. અને પેરોમણીનું બધું લાઈન મેળતી હતી હવે. બધું લાઈન મેળવી દીધું એમ ને? બરોબર બરોબર. અને હાડો તમારે વજન ને ચમ લઈને નહીં આ તમે એકલા આયા બુડો? યાર કેટલા લોકો ના આવવાના. ચમ એમનો માતામાં પ્રસાદ લેવાનો હક નહીં એમ ને? ના, એટલે હું ભૂવા માણસ, એટલે હું એકલો આવ્યો એટલે ચાલે, બધું આવી ગયું એમ કહેવા મતલબ. એવું નહીં બલ્લુજી, અમે એક માણસની ગણતરી વધારે કરીને રસોડું વધારે બનાવ્યું છે. અને તમે અમે 107 માણસની ગણતરી કરી, તમે 1-2 માણસ આવો તો અમારા જૂની માની પરસ્યાદ ના બગડાઈ યાર. પણ એવું નહીં, એમને હારી થાકી જતા કોમ કરી એટલે હું ચઈ દે લાવું યાર. આમાં એવું હોય કે હું એકલો ભૂવા માણસ છું તો હું આવ્યો તો ચાલે યાર. એવું થોડી હોય કે બધાને લાવવા જરૂરી છે. સારું, અમે વધુ નહીં. ભમતાજી, આ બધા મહેમાને એક આબા મંડ્યા, પણ તમારા હજુ પાટલી ભુવા દેખાતા નહીં. ચીકર કેટલા વાગે આવશે? આ રમેલ કેટલા વાગે ચાલુ થશે? તમને કોઈ ફોન પડક નહીં? આવતા હશે, ઉભા રહો, હું ફોન કરું. મેમોને આવી ગયા, નાના છોકરા આવી ગયા, પણ હજુ આયા નહીં. પેલા શું કરવાનું? એક કામ કરો મહેમાન, તમે જમવા બિહાર દઈએ. અમે ઓય ના બેસો, ડાયરેક્ટ તમે ડીશો લઈ લો અને જમવાનું ચાલુ કરો. અમારે હજુ વાર લાગશે, કેમ કે અમારા બધા ભાઈઓનું જે વિધિ માતા માની પતી જાય, બધું જે વાર વ્યવહાર હોય બધું પતી જાય પછી અમે જમવા બેસીશું. તમે તો આગળ જમી લો એટલે આપણા માતામાં રમેલ ચાલુ થાય. બરાબર? તમે જમવાનું કરો ડાયરેક્ટ મહેમાનો. અને તમે ખટકો રાખો, ફોન કરો કે જેટલા રહે યાર થોડું દબાઈને કયો. હા હા, ફોન જ કરું. જમવા બી આવી જાઓ બરાબર. તમે જમવાનું ચાલુ કરજો હેડો.
વિકાભા બોલો કેવું મસ્ત આયોજન કર્યું આજે આ ખાવાનું બાવાનું આપણે તો કોઈ કદી કરી જ નહીં આવું પણ આપણે ભયનો રાગ જ નહીં તો ચિંતા થાય અનુરાગ નહીં ચોક જવાનું હોય તમે બધા હારી આવો તો ખાવામાં રાગ આવી જાય એવામાં આવતો નહીં રાગ વાત તો એ હતા ને સર આપડે માતા મારો કદી આવી જાતા રે કરી પેલા આપણે ભાઈઓ ભેગા કરો મીટિંગ કરો પછી આપણે આવું આયોજન થાય નકર ના થાય હરખું નિવેદન કરીને એવું વાત કરો આ બધું આયોજન મેલો પેલા ખાવાનું કરો પછી દબાઈ ખાવાનું કરો પછી તમે વાતો કરજો જે વાતો કરવી હોય ગટુભા ખાવા ના નહીં પછી પાટલી ઉપર બે કમા મજા કરજો ધૂંધજો બરાબર ના હવે કોઈ કઈ ના જવું જો હો લે મેમોનો ઘરે ખાજો હો બોલ આવ હા આ જૂની માનો પ્રસાદ જૂની માનું નામ લેતા જો અને માનો પ્રસાદ ખાતા જો બરોબર બોલ આવજો લેતો આ ભમતા કાકા એક કોમ મૂક્યું ને તોય ઠેકોડાવાનું કોમ કરી મેલ્યું છે આ જોજો કેટલા વાગ્યા 9 વાગવા આવ્યા તો હજુ પાટલી ભૂવો દેખાતો નહીં શું ખબર જ કરવાનું નહીં પડતી એમને તો શીખપા જૂની માના ભૂવા છે કે શું થયા ખબર જ કોઈ પડતી નહીં કાંઈ તો કોઈ જાતર થતી હશે એક કોમ મૂક્યો તોય ઠેકોડાવાનું કરી મેલ્યું હજુ દેખાતા નહીં એમના પાટલી ભૂવા મહેમાન હાચવાનો જ નહીં કોઈ તાણ હું હાટું અમાર તો 7 વાગે જમણવાર થઈ જાય ને 7:30 વાગતા જમવાનું પતી ને પછી રમેટ તરત ચાલુ થઈ જાય. તમે ખબર જ પડતી તમે રમત કરો કે શું? અરે બહારજી પાટલીના ભુવાજીની એન્ટ્રી વગાડો ને આવી ગયા ફોન આવ્યો મારો મેડો રઘુજી એન્ટ્રી વગાડો છો સાઉન્ડ વાળા ભાઈ જોડે ઉભા રહો ડીએમજી તમને શરમ આવવા લગી રે પેલા પાટલીના ભુવાજી પાછળ ઉભા રહે તમે પેલા થારી લ્યો એમને પેલા મહેમાનો પેલા ખવડાવવાનું હોય ઉભા રહો આજો ભુવાજી તમે આગળ આવી જજો પેલા આવી જજો બીએમજી પાછળ આવી જાઓ લ્યો એ યાર તમને ખબર પડવી જો આજો મહેમાન આગળ બધા ખવડાવીને ખાવાનું હોય ભલા આદમી મારું મહેમાન બોલબોલ ના કરો તો શાંતિ રાખો. હવે આવી તો જ્યાં હા હા તમે અમારા હાડું યાર બંધાજી આવી જાઓ તમે અંગાત એટલે આપણે રમેલ ચાલુ થાય ફટલે अरे वो ममता जी वो तो मैं इसीलिए लेट हुआ क्योंकि मेरे दूसरी जगह पे विधि चालू थी ना तो वहाँ से आने में मेरे को लेट हो गया वहाँ से मैं 6 बजे निकला था घर से तो यहाँ पे 1 घंटा तो होगा ना आने में हाँ वहाँ से साधन नहीं मिला था नहीं, तुमको नहीं। साधन में बदल के आया हूँ इसीलिए ऐसा था हाँ कोई बात नहीं आप धरेंगे खाई लो पहला बराबर પહાડજી બીજું બધું તો બરાબર છે પણ જમવાનું જોરદાર બનાવ્યું છે હો. તો જોરદાર જ હોય ને આપણે કાળુજીને આલ્યો તો પછી જોરદાર જ હોય ને એ પાછા શોખીન છે પાછા ખાવાના હા એ વાત સાચી જમવાનું તો બરોબર બન્યું છે પણ આજ રમેલમાં જ મજા આવી જવાની છે જેમ કે આપણે બધા છીએ ગુજરાતી અને ભમતા કાકાએ બોલાયા છે તાંત્રિકજી હિન્દી બોલવા વાળા એટલે આપણે તો ગુજરાતીમાં ખમા મજા વાપરશું કે એમના હંગાત હિન્દીમાં લમણાકૂટ કરીશું ये बच्चा बाबा से मजाक नहीं है एक फूक में कर दूंगा कंगाल आई एम फ्रॉम बाबा बंगाल करो 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 ના તાંત્રિક જી તે બંગાળ ના કરતા ના કા અમારા પહાડજી ભંગાર વેચતા થઈ જશે એટલે મહારાજ તમને અમે ખબર પડી જાય ને કે ઓને પાઠ કહેવાય ને ઓમાં અમારો જોવાની રીત હોય हाँ તો એક કામ કરો ઓમાં અમને દોડ લેવડાવી દો એટલે અમે જૂની મારી રમેલ ચાલુ કરીએ ના ના ભાઈ ના મને આવો જોતો ના પાવ તમે તમારી રીતે જુઓ અને હું મારું જે આ યંત્ર લાવ્યો જોવાનું એના અંદર હું મારી રીતથી જોઈએ મારી વિદ્યાથી જોઈએ મને અમે ના ફાવે હું મારી રીતે અમે જોઈ લઉં કશો વાંધો નહીં તમને જે ફાવતું હોય તમે વિધિ કરો અમને જે ફાવતી હશે અમે વિધિ કરીશું બરાબર ને રઘુ? બરોબર છે અને આ હું ચટાપટાળું લઈને આયા છો આ તો મારું જોવાનું યંત્ર આનાથી તો હું ભારતની કોઈ બી આત્માને વશમાં કરી શકું અને આ કુકાન બુકા ચમ કાઢ્યું આપણે ચક્કા નહીં રમવાના હતા રમેલ કરવાની છે કહોડ અને કંકુ ના તમારી જાતર હારી થશે જય હો કાલી કપાલ ને ફોટો નિકાલના હેમા માલિની એટલે મહારાજ તમને હોય ફોટા પાડવા નહીં બોલાયા હોય પાટલીના ભુવા તરીકે બોલાયા છે એટલે ફોટા પાડવાનું રવા દો અને જે વિધિ કરવાની હોય એ કરો અરે ભઈલા આ તો મારો ડાયલોગ હે એક ખાલી આ તો ડાયલોગ મારવા ચો બોલાયા તમે તમારે હોય વિધિ કરવા બોલાયા
જે શ્લોક થતા હોય એ બોલો, ડાયલોગો થોડા બોલવાના હોય. તમે આવો મારે મમતાજીના ઘરને મારે જૂને માતા આવો. હા બોલો માતાજી. પહાડજી ખૂબ ખબર મજા. હું તમારી જૂની માતા આવી ભાઈ. જય હો જય હો. રઘુજી ખૂબ મજા. આમાં આયેલા મહેમાનોને ખૂબ મજા. આયા છો એવા હાચવીને ઘેર મેળવા આયે. હું તમારી જૂની માતા બોલું ભાઈ. અમા તને પહાડજી લ્યો આટલું વેણ થાય મારી જૂની માનું. હા માતાજી. થઈ ગયું? થઈ ગયું થઈ ગયું. લ્યો મજા. તાંત્રિક તમને મજા. તમારી દાખલાની જેડી મજા. આયો તાંત્રિક જિંદગી આ દઈશું પહાડજી. ના તાન પેલા આ બધા મહેમાનો પૈસે એટલે પાછી પોતો હોય. એવું? હા તો મહેમાનોને બોલાવી દો.